ચૂંટણી પરિણામના લગભગ એક મહિના બાદ જેની કાગડોળી રાહ જોવાતી હતી તે સુરત મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનોના નામો જાહેર કરવામાં આવ્યા છે. નવાની વાત એ છે કે સતત 3 કલાક મેરેથોન ચર્ચા પછી આ નામો જાહેર કરવામાં આવ્યા છે. આજે સુરત મહાનગરપાલિકાના મેયર તેમજ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામ જાહેર કરાયા છે. જેમાં નવા હોદ્દેદારો તરીકે સુરતના મેયર માયાબેન માવણી, ડેપ્યુટી મેયર પદે સુધાકર ચૌધરી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે રાજન પટેલ, શાસક પક્ષના નેતા અલ્પા મહેતા તથા દંડક પદે ઉર્મિલા ત્રિપાઠીના નામ જાહેર થયા છે. પરંતુ સુરતના નામો જાહેર કરવામાં પરસેવો છૂટી જવા પામ્યો હતો. જોકે CR પાટીલ અને હર્ષ સંઘવીના સુરતમાં બપોરના 1:30 વાગ્યે મેયર સહિતના પદાધિકારીઓના નામ નક્કી થઈ શક્યા હતા. હરીફ જૂથો વચ્ચે ભારે લોબિંગ પણ ચાલી રહ્યું હતું. 3 કલાકથી નામો જાહેર ન થતા ઉત્તેજનાભર્યો માહોલ હતો, જેને પગલે ગાંધીનગર સુધી ફોન પણ લગાવવામાં આવ્યા હતા. ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું હશે કે રાજ્યની અન્ય મનપાના હોદ્દેદારોના નામ જાહેર થઈ ગયા હોય, પણ સુરત મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર માટે આટલી લાંબી રાહ જોવી પડી હોય. સુરત શહેરમાં મેયર તરીકે મારી જે નિમણૂક થઈ છે, તો હું સુરત શહેરના વાસીઓ હું એટલું કહીશ કે પ્રાથમિક સુવિધાની જે પણ જરૂરિયાત છે, જે પણ પ્રશ્નો છે, તે હું હંમેશા કટિબદ્ધ રીતે સોલ્વ કરીશ. અને સૌનો આભાર વ્યક્ત કરું છું, જેમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, તમામ નેતાશ્રીઓનો, મારા સંગઠનનો, 30 વોર્ડના ચૂંટાયેલા મારા તમામ કોર્પોરેટર મિત્રોશ્રીનો પણ હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું. અને 30 વોર્ડના કોર્પોરેટરો સાથે રહી અને વોર્ડના તમામ પ્રશ્નો ઉકેલવાનો હું પ્રયત્ન કરીશ. જે પણ પડકારો આવે તેની સાથે મારા સાથી કોર્પોરેટર મિત્રો હશે, જે વોર્ડના હશે, તેની સાથે રહી અને તમામ પ્રશ્નો હું ઉકેલવા પ્રયત્ન કરીશ. આમ સુરત મનપાની ચૂંટણી પછી છેલ્લા કેટલાક દિવસોથી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની કોણ હશે તે ચર્ચા ચારો તરફ થતી હતી. તેની પર આજે પૂર્ણ વિરામ મુકાયું છે. સુરત મનપામાં નામો જાહેર થતાં જ મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.